ફ્રેન્ડ્સ, હવે આગળની શૃંખલામાં આપણે જોશું ઈ કોમર્સ. જોકે આ બહુ સમજાવવા જેવો મુદ્દો નથી, કારણ કે આપણે બધા હવે આ યુગમાં જીવીએ છીએ અને આ એવો કન્સેપ્ટ છે કે જે આપણે વારે વારે ઉપયોગમાં પણ લઈએ છીએ. ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ. વેપાર જે છે એ જ્યારે ઇલેક્ટ્રોનિક માધ્યમથી થાય, બરાબર? ઇલેક્ટ્રોનિક માધ્યમથી જ્યારે ખરીદનાર ને વેચનાર ભેગા થાય અને પછી જે કાંઈ જેને કહેવાય કે વેપાર વાણિજ્ય થાય, બરાબર, તો એને કહેવાય છે ઈ કોમર્સ, બરાબર છે, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇલેક્ટ્રોનિક કોમર્સ. તો બહુ પ્રચલિત કહી શકાય એવો આખો કોન્સેપ્ટ છે. આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે આ શું છે, બરાબર. જો એનો એક નાની એવી સરસ પણ વ્યાખ્યા છે. ઈ કોમર્સ મીન્સ કોમર્સ થ્રુ ઇલેક્ટ્રોનિક મીડિયા ઓર ઇક્વિપમેન્ટ્સ, બરાબર છે. ગુજરાતીમાં વાત કરીએ તો બરાબર, જ્યારે ઇલેક્ટ્રોનિક સાધનો કે ઇલેક્ટ્રોનિકના માધ્યમથી વેપાર વાણિજ્ય થાય ત્યારે એને કહેવાય છે ઈ કોમર્સ. જેમ કે તમને એનું સીધું એક્ઝામ્પલ આપું કે હું નેટ દ્વારા ઓર્ડર મૂકું, પછી નું પેમેન્ટ છે હું મારા ક્રેડિટ કાર્ડ દ્વારા કરું, બરાબર છે, તો એ જે કાંઈ વ્યવહાર થયો એને ઈ કોમર્સ કહેવામાં આવે છે. હું તમને એનું એક્ઝામ્પલ આપું. ધારો કે એમેઝોન કંપની છે, તો એમેઝોન કંપની છે એમાં મેં ઓર્ડર પ્લેસ કર્યો. કોના દ્વારા કર્યો? નેટ દ્વારા, બરાબર. મારા કોમ્પ્યુટર હોય તો કોમ્પ્યુટરમાં નેટ કનેક્ટેડ હોય તો એના દ્વારા હું મારો ઓર્ડર પ્લેસ કરું. પ્લસ મારી પાસે ક્રેડિટ કાર્ડ છે કે ડેબિટ કાર્ડ છે તો એના દ્વારા હું સીધું ઓનલાઈન પેમેન્ટ કરું અને પછી એ મને વસ્તુ મોકલાવે, એ વસ્તુ હું રિસીવ કરું. તો આ પ્રકારના જે વ્યવહારો છે વેપાર વાણિજ્યના, કે જે ઇલેક્ટ્રોનિક સાધનો કે ઇલેક્ટ્રોનિક્સના માધ્યમથી કરવામાં આવે છે, એને ઈ કોમર્સ કહેવાય છે, બરાબર છે. તો આ ઈ કોમર્સ છે. એના કેટલાક કમ્પોનન્ટ્સને આપણે જોઈએ આગળ. હવે ઈ કોમર્સના ઘટકો, જો એમાં પહેલું તો કોમ્પ્યુટર, જેને આપણે પીસી કહીએ છીએ, બરાબર છે, પીસી. બીજું છે ઇન્ટરનેટ, બરાબર છે. ત્રીજું છે ઈમેલ,
ચોથું છે એમાં ક્રેડિટ કે ડેબિટ કાર્ડ, બરાબર. અને પાંચમું છે ઈ માર્કેટિંગ. જો આ એના બધા ઘટકો છે. કોમ્પ્યુટર હોય પ્લસ ઇન્ટરનેટ છે, ઈમેલ છે. ઘણીવાર આપણે ઈમેલ દ્વારા ઓર્ડર પ્લેસ કરીએ. કોઈ ધારો કે કંપની હોય તો એને એમ કીધું કે તમે ઈમેલ દ્વારા તમારો ઓર્ડર પ્લેસ કરજો, એટલે આપણે આપણો ઈમેલ મોકલાવીએ, બરાબર છે. પછી એ આપણો ઓર્ડર છે કન્ફર્મ કરે એટલે આપણે પછી આપણા ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ હોય એની દ્વારા આપણે પેમેન્ટ કરીએ. પેમેન્ટ છે એ ત્યાં થઈ જાય એટલે આપણને પછી એ વસ્તુ મોકલાવે, બરાબર. વસ્તુને આપણે જોવી હોય અથવા વસ્તુનું ડિસ્ક્રિપ્શન આપણે જોવું હોય તો આપણે જેને કહેવાય કે એની વેબસાઇટ ઉપર જોઈ શકીએ. એમેઝોન છે તો એમેઝોનમાં આ બધી વસ્તુ બતાવે ને પછી એનું ડિસ્ક્રિપ્શન આપેલું હોય. જેમ કે કાપડ છે તો કાપડ કઈ કંપનીનું કાપડ છે, કેટલી લેન્થ છે, પછી એની ક્વોલિટી કેવા પ્રકારની છે, બરાબર. એમાં કઈ વસ્તુનું રો મટીરિયલ છે, કલર કે બધું એમાં બતાવેલું હોય તો આપણે એ જોઈને પાસ કરીએ. પછી આપણે ઓર્ડર પ્લેસ કરીએ આપણા મોબાઈલ દ્વારા કે કોમ્પ્યુટર દ્વારા કે પછી ઈમેલ દ્વારા. અને સાથોસાથ આપણે આપણું ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ છે એના દ્વારા આપણે પેમેન્ટ કરીએ. પેમેન્ટ થઈ જાય, ઓર્ડર ત્યાં કન્ફર્મ થઈ જાય, બરાબર છે. એટલે પછી આપણે વસ્તુ મોકલાવે. તો આ બધા ઈ કોમર્સ છે, આ બધું ઈ કોમર્સ છે, બરાબર. તમે એને આ રીતે કહી શકો. હવે એની પદ્ધતિઓ લઈએ આપણે. પદ્ધતિઓ અથવા પ્રકારો એમાં છે પહેલું છે B2B, B2B. બીજું છે B2C, ત્રીજું છે C2C, ચોથું છે B2G અને પાંચમું છે G2C. અથવા B. બિઝનેસ ટુ બિઝનેસ, બિઝનેસ ટુ કન્ઝ્યુમર, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, બરાબર છે. પછી બિઝનેસ ટુ ગવર્મેન્ટ, ગવર્મેન્ટ ટુ કન્ઝ્યુમર ઓર ગવર્મેન્ટ ટુ બિઝનેસ. જો આ એના કેટલાક પ્રકારો છે. એક ધંધો, એક કંપની બીજી કંપની સાથે વ્યવહાર કરે, બરાબર. ધારો કે કાર બનાવનારી કંપની છે એ આપણે ઓલા કહે ને કારના જે પાર્ટ્સ આવે, બરાબર, એ કારના પાર્ટ્સ બનાવતી કંપની જે હોય એની સાથે ધારો કે સંપર્ક કરે ઇલેક્ટ્રોનિક સાધનોના માધ્યમથી અને જે કાંઈ વ્યવહારો કરે એને કહેવાય છે B2B. એક ઉત્પાદક બીજા ઉત્પાદક સાથે અથવા એક બિઝનેસ બીજા બિઝનેસ સાથે જ્યારે સંપર્ક કરે છે અથવા વ્યવહાર કરે છે ઇલેક્ટ્રોનિકના માધ્યમથી ત્યારે એને કહેવાય છે B2B, બરાબર. હમણાં મેં વાત કરી કે ભાઈ મારુતિ કંપની છે તો મારુતિ કંપની છે એ કાંઈ પાર્ટ્સ નાના નાના ન બનાવે, એ નાના નાના ઉત્પાદકો પાસેથી ખરીદે. જે નાના નાના ઉત્પાદકો હોય, કોઈ છે એ માની લો કે સીટ બનાવતું હોય, કોઈ છે એ સ્ટીરિંગ બનાવતું હોય, કોઈ છે એ દરવાજાના હેન્ડલ બનાવતું હોય, તો એવા પાર્ટ્સ બધા અલગ અલગ નાના નાના ઉત્પાદકો બનાવતા હોય છે. તો મારુતિ કંપની છે તો ફોર એક્ઝામ્પલ છે એ શું કરે તો કે આવા ઉત્પાદક પાસેથી એવા નાના નાના જે કાંઈ રો મટીરિયલ પાર્ટ્સ હોય એ ખરીદે અને પછી એને પોતાની કારમાં એસેમ્બલ કરી અને એ પ્રોડક્ટ બનાવે. તો હવે મારુતિ કંપની આવા ઉત્પાદક સાથે ઇલેક્ટ્રોનિક માધ્યમથી જ્યારે આવો વ્યવહારો કરે બધા ત્યારે એને કહેવાય છે B2B, બરાબર છે. એની માટે શબ્દ છે ધંધાદારી એકમ અને ધંધાદારી એકમ વચ્ચે, બરાબર. પછી B2C, B2Cમાં શું છે તો કે હમણાં મેં વાત કરી કે ભાઈ હું મારે ધારો કે શૂઝ લેવા છે તો શૂઝ લેવા માટે દુકાનું નહીં જાઉં, હું એમેઝોન કંપની છે એની વેબસાઇટ ખોલું, એમાં શૂઝ બધા જોઉં, પછી એમાંથી કોઈ શૂઝ પસંદ કરું, એનું ડિસ્ક્રિપ્શન જોઈ લઉં, પસંદ કરું, પછી હું ઓનલાઈન એમાં તે ઓપ્શન હોય એ પ્રમાણે હું એમાં ઓર્ડર પ્લેસ કરું. એટલે એમાં પછી પેમેન્ટનું ઓપ્શન આવે તો હું મારા ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરું
એટલે ત્યાં બધું કન્ફર્મ થઈ જાય અને પછી એમને ડેટ આપે કે આ ડેટે તમને વસ્તુ પહોંચાડી દેવામાં આવશે, પછી એનું કુરિયર આવે અને એ તારીખે મને વસ્તુ મળી જાય. તો B2C એકમ અને વપરાશકાર, ધંધાદારી એકમ અને વપરાશકાર, બરાબર. પછી C2C ગ્રાહકથી ગ્રાહક, મારે વસ્તુ વેચવી છે એટલે હું નેટ ઉપર મૂકું તો બીજા કોઈને ખરીદવી છે તો એ નેટ દ્વારા મારો કોન્ટેક્ટ કરે, પેમેન્ટ કરે, જે કાંઈ કરવાનું હોય કરે. અમારી વચ્ચે વ્યવહાર થયો, કોના દ્વારા થયો? ઇન્ટરનેટ દ્વારા અથવા ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા. તો એક વપરાશકાર બીજા વપરાશકાર સાથે જ્યારે આ રીતના વ્યવહાર કરે છે ઇલેક્ટ્રોનિકના માધ્યમથી, ત્યારે એને કહેવાય છે C2C, બરાબર. એને કહેવાય છે વપરાશકાર અને વપરાશકાર વચ્ચે. પછી B2G ટેક્સ ભરવાના, બિઝનેસ ટુ ગવર્મેન્ટ, બરાબર. આ કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. જો આ બિઝનેસ ટુ બિઝનેસ, બિઝનેસ ટુ કન્ઝ્યુમર, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, અને આ છે બિઝનેસ ટુ ગવર્મેન્ટ. ધંધો છે, કોઈ એકમ, ધંધાદારી એકમ છે, એ પોતાના ટેક્સ છે એ ઓનલાઈન ભરે, બરાબર છે, અથવા ગવર્મેન્ટ છે એની કાંઈ માહિતી છે એ ઓનલાઈન દ્વારા મેળવે, તો એને કહેવાય છે B2G, મીન્સ કે બિઝનેસ ટુ ગવર્મેન્ટ, બરાબર. એની માટે શબ્દ છે ધંધાદારી એકમ અને સરકાર વચ્ચે. અને પછી છે ગવર્મેન્ટ ટુ કન્ઝ્યુમર અથવા ગવર્મેન્ટ ટુ બિઝનેસ, બરાબર છે. સરકાર છે એ કોઈ એકમ હોય અથવા સરકાર છે એ વપરાશકાર છે એને નેટ દ્વારા કે પછી ઇલેક્ટ્રોનિકના માધ્યમથી કાંઈ માહિતી આપે. ધારો કે ટેક્સ ભરવા માટેનું ફોર્મ છે તો એ ફોર્મ ગવર્મેન્ટ છે એ નેટ દ્વારા ધંધાદારી એકમને આપે અથવા કોઈ માહિતી આપે, તો એને કહેવાય છે ગવર્મેન્ટ ટુ કન્ઝ્યુમર ઓર ગવર્મેન્ટ ટુ બિઝનેસ. સરકાર અને વપરાશકાર અથવા ધંધાદારી એકમ વચ્ચે, બરાબર. તો B2B, B2C, C2C, B2G, G2C અથવા B. બિઝનેસ ટુ બિઝનેસ, બિઝનેસ ટુ કન્ઝ્યુમર, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, અથવા બિઝનેસ ટુ ગવર્મેન્ટ, ગવર્મેન્ટ ટુ કન્ઝ્યુમર ઓર બિઝનેસ, બરોબર. એક ધંધો બીજા ધંધા સાથે વ્યવહાર કરે. ધંધાદારી એકમ ગ્રાહક સાથે વ્યવહાર કરે. એક ગ્રાહક બીજા ગ્રાહક સાથે અથવા એક વપરાશકાર બીજા વપરાશકાર સાથે વ્યવહાર કરે. ધંધાદારી એકમ છે એ સરકાર સાથે વ્યવહાર કરે અને સરકાર વપરાશકાર અથવા ધંધાદારી એકમ સાથે વ્યવહાર કરે. તો આ એના મુખ્ય 5 પ્રકારો તમે યાદ રાખી શકો. ઓકે. ઈ કોમર્સનું મહત્વ અને મર્યાદાઓ. મહત્વ અને મર્યાદા, બરોબર. મહત્વ અથવા ફાયદા અને મર્યાદા. જો મહત્વમાં તો ઘણું બધું મહત્વ છે. આપણે કેટલાક મહત્વના મુદ્દા લઈએ. વિશાળ બજાર, સરળ વેપાર,
જો આની કેટલાક મહત્ત્વના કહી શકાય એવા ફાયદાઓ છે, બરાબર છે। આમાં તો ઘણા બધા તમે ફાયદાઓ લખી શકો, પણ આપણે કેટલાક મહત્ત્વના જે એના મુદ્દાઓ છે લઈએ છીએ। પહેલાં તો વિશાળ બજાર, કારણ કે તમે સમગ્ર દુનિયાને આમાં સાંકળી શકો। આમાં પર્ટિક્યુલર કોઈ એરિયા હવે મર્યાદિત રહેતો નથી। હવે આ સમગ્ર વિશ્વ તમારું બજાર છે જો તમે ઈ કોમર્સ સાથે જોડાયેલા છો તો, બરાબર છે। જસદણમાં બેઠેલો કોઈ નાનો એવો ઉત્પાદક છે તો એ પોતાની વસ્તુ અમેરિકામાં વેચી શકે છે, કારણ કે હવે એને ત્યાં જવાની જરૂર નથી। તો બહુ મોટું વિશાળ બજાર છે એ તમને મળે છે, બરાબર। બીજું, વેપાર એકદમ સરળ છે કે અહીંયા કોઈ જાતનું બીજું નથી કે ભાઈ તમે નેટ ઉપર અથવા વેબસાઇટ જે હોય એની ઉપર તમે તમારી વસ્તુ ડિસ્પ્લે કરો, ગ્રાહક જોવે અને ઓનલાઈન તમને પેમેન્ટ કરે। એટલે પેમેન્ટ છે એ પણ ઓનલાઈન છે, તમારે એની માટે પણ કંઈ હવે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી, બરાબર છે। પ્લસ સમયની બચત થાય છે। તમારે હવે ગ્રાહકોને આકર્ષવા માટે થઈને કોઈ સમય બગાડવો પડતો નથી, કારણ કે ગ્રાહક છે એ વેબસાઇટ ઉપર તમારી પ્રોડક્ટ જોઈ લે છે, પ્લસ એનું ડિસ્ક્રિપ્શન જોઈ લે છે અને પછી એને રસ લાગે તો એ સીધો ઓર્ડર પ્લેસ કરે છે। તમારે હવે એને કન્વિન્સ કરવા માટે થઈને કોઈ દોડધામ કરવાની રહેતી નથી। પછી સ્ટોક પણ બહુ રાખવો ન પડે, જેટલો ઓર્ડર આવે એ પ્રમાણે સ્ટોક તૈયાર કરીને તમે મોકલતા જાઓ, કારણ કે ગ્રાહક અહીંયા રૂબરૂ આવવા નથી એટલે એને કંઈ દેખાડવા નથી, ખાલી તમારે ડિસ્પ્લે માટે તમારે એક પ્રોડક્ટ જે છે એ તમારે વેબસાઇટ ઉપર રાખવી પડે। પછી જેમ ઓર્ડર આવે એમ તમે પ્રોડક્ટ સ્ટોક તૈયાર કરી શકો। પછી ગ્રાહકને વિશાળ પસંદગી મળે છે। આજે તમે એમેઝોન ઉપર જાઓ, બરાબર, ખાલી શૂઝ લખો બરાબર, તો તમને એમાં અગણિત બ્રાન્ડ જોવા મળે, અગણિત પ્રકારની એમાં ડિઝાઇન, અગણિત પ્રકારના એમાં વિવિધ પ્રકારની ગુણવત્તાવાળી પ્રોડક્ટ જોવા મળે। તો ગ્રાહક છે ને આજે બહુ વિશાળ પસંદગીની તક મળે છે, જે દુકાનમાં ન મળે। એક દુકાનમાં તમે જાઓ તો એની પાસે લિમિટેડ જ તે પ્રોડક્ટ હોય, તો અહીંયા તો તમારી પાસે વિશાળ પ્રોડક્ટ છે, પ્લસ 24 કલાક બજાર ખુલ્લું છે। અહીંયા તમે રાતે 12 વાગે પણ ઓર્ડર મૂકી શકો, બરાબર। ઘણીવાર આપણે રાત્રે જાગતા હોઈએ, 12-1 વાગ્યો હોય અને આપણે એમેઝોન ઉપર બેઠા બેઠા કંઈક આપણે જોતા હોઈએ, એમાં કંઈક સારી વસ્તુ લાગે તો આપણે તરત જ ઓર્ડર પ્લેસ કરી શકીએ। 24 કલાક બજાર ખુલ્લું છે। આ એના કેટલાક સામાન્ય કહી શકાય એવા ફાયદાઓ છે, બરાબર છે। મર્યાદાઓ, જો આ કેટલાક એના રિમાર્કેબલ કહી શકાય આવા કેટલાક એના ગેરફાયદાઓ અથવા એની મર્યાદાઓ છે। પહેલી વાત, પ્રત્યક્ષ વસ્તુ જોઈ શકાય નહીં, બરાબર। મારે જ ખુદને એવું બનેલું કે ભાઈ હમણાં મેં કાપડ મગાવ્યું હતું ઓનલાઈન, તો એમાં કંઈક જુદું હતું અને હાથમાં જ્યારે આવ્યું ત્યારે એ કંઈક જુદું હતું। પણ એ ક્યારે બન્યું કે વસ્તુ હું પ્રત્યક્ષ જોઈ શકતો નથી। કાપડની દુકાનમાં હું જઈ અને હું ખુદ કાપડ જોઈ શકું અને પછી નક્કી કરી શકું, તો એવું આમાં ન બને। આમાં ખાલી ડિસ્ક્રિપ્શન આપ્યું હોય, ફોટોગ્રાફ આપેલો હોય, તો એના ઉપરથી મારે નક્કી કરવાનું હોય છે। પ્રત્યક્ષ વસ્તુ જોઈ શકાતી નથી, એ મોટી આની મર્યાદા છે। બીજું, ખરીદ પરતની સમસ્યા છે। વસ્તુ ખરીદી લીધી પછી પરત કરવી હોય તો એની માટે કોઈ એવી પ્રોપર ચેનલ બહુ હોતી નથી, બરાબર છે। દરેક કંપની છે એ વસ્તુ વેચવામાં માને છે, પણ પરત કરવા માટેની કોઈ વ્યવસ્થા એની પાસે બહુ ખાસ એવી કહી શકાય વ્યવસ્થા હોતી નથી, તો એ બહુ ડિફિકલ્ટ પડે। વસ્તુ એકવાર આવી જાય પછી પાછી મોકલવી તો એ ડિફિકલ્ટ છે। વસ્તુ મેળવવી બહુ હેલી, ઓર્ડર તો તમે ફટાફટ પ્લેસ કરી શકો,
અને ફટાફટ તમે પૈસા પણ ચૂકવી શકો, પણ વસ્તુ આવ્યા પછી મોકલવી છે તો એમાં પછી બહુ પ્રોબ્લેમ થાય છે. તો એ મોટી સમસ્યા છે. ગુણવત્તાની સમસ્યા તો છે જ, મેં હમણાં વાત કરી કે ઘણીવાર બતાવે જુદું અને આવે જુદું, બરાબર છે. મેં કીધું ને કે ભાઈ કાપડ મેં જોયું તો બહુ સારું હતું, મોંઘું એકદમ મોંઘું હતું, પણ બહુ સારું લાગતું હતું ફોટોમાં, પછી હાથમાં આવ્યું તો એટલું બધું સારું નહોતું જેવું એમાં બતાવવામાં આવેલું હતું અથવા જેવું હું માનતો હતો. તો એ સમસ્યા છે. પ્લસ નાણાંની સલામતી અંગે સમસ્યા. ઘણીવાર પૈસા ડેબિટ થઈ જાય, બરાબર છે, તમારા ખાતામાંથી પૈસા ડેબિટ થઈ જાય, પણ સામે જમા ન થાય અથવા વસ્તુ તમને ન મળે, એવું પણ બને. અથવા તમારા ક્રેડિટ કાર્ડ કે એના કોઈનો મિસયુઝ પણ ઘણીવાર થાય, એવા પણ હમણાં કેસ છે, તમે જોઈ શકો છો. તો નાણાંની સલામતી છે એની પણ શંકા આમાં હોય છે. પ્લસ વેચાણ પછીની સેવા તો એમાં તો બહુ શક્ય હોતી નથી. આપણે વસ્તુ લઈ લીધી પછી વેચાણ પછીની સેવા છે એ કોની પાસે લેવા જવાનું, તો એ આપણી પાસે એની કોઈ વ્યવસ્થા હોતી નથી. તો એ પણ વેચાણ પછીની સેવાનો પ્રશ્ન પણ અહીંયા મોટો છે. અને વેપારી ગ્રાહક વચ્ચેના સંબંધનો અહીંયા અભાવ છે. આપણે તો મોટાભાગે એવું બને કે ભાઈ વેપારી હોય તો એની સાથે આપણે વેપારી અને ગ્રાહક વચ્ચે પછી અંગત સંબંધો બંધાઈ જાય. ઘણીવાર ગ્રાહક પાસે પૈસા ન હોય તો વેપારી એમ કે કાંઈ વાંધો નહીં, અમે તમને ઉધાર આપશું, તમે 2 મહિના પછી આવીને ચૂકવી દેજો. તો એ સંબંધ છે, અને એ સંબંધના કારણે વેપારીને લાભ થાય છે અને ગ્રાહકને પણ લાભ થાય. ગ્રાહક પાસે પૈસા ન હોય તો એ ઉધારની સગવડતા મેળવી શકે છે. પ્લસ વેપારી છે તો એ ચોક્કસ પ્રકારના ગ્રાહકો છે એ જાળવી શકે છે. પણ અહીંયા એવું બનતું નથી. અહીંયા ઉધાર બુધારની કોઈ સગવડતા હોતી નથી. અહીં તો તમારે પેમેન્ટ આપો અને તમે પૈસા અથવા નાણાં ચૂકવો અને તમે વસ્તુ લો. તો અહીંયા વેપારી અને ગ્રાહક વચ્ચેના જે ઉષ્માભરા સંબંધો છે એ અહીંયા જોવા મળતા નથી, અથવા એનું અહીંયા અસ્તિત્વ કોઈ હોતું નથી. તો આ બધી એની કેટલીક મર્યાદાઓ છે, બરાબર. પ્રત્યેક વસ્તુ જોઈ શકાતી નથી. પછી ખરીદ પરસની સમસ્યા તો છે જ, ગુણવત્તાની સમસ્યા એ મોટી છે, નાણાંની સલામતીના શંકા છે. મેં કીધું ને કે ભાઈ પૈસા એકવાર ડેબિટ થઈ જાય પણ પછી વસ્તુ ઘણીવાર હાથમાં ન આવે. તમે ઓલી એમેઝોનને એની ઉપર તમે એની અમુક ઓલી કહેવાય ને કે એની કોમેન્ટ્સ તમે જોજો, એમાં લખ્યું હોય કે ભાઈ અમે ઓર્ડર આપેલો છે, પૈસા ડેબિટ થઈ ગયા છે, પણ હજી અમને વસ્તુ મળી નથી. તો ઘણીવાર વસ્તુ મળે ન પણ મળે. વેચાણ પછીની સેવા કઈ રીતે આપવી એનું અહીંયા કોઈ જાતનું બહુ ખાસ એવી વ્યવસ્થા નથી, બરાબર. અને છેલ્લે વેપારી ગ્રાહક વચ્ચે સંબંધનો અહીંયા અભાવ જોવા મળે છે. તો આ બધા કેટલાક એની મર્યાદાઓ છે. થેન્ક યુ.